હિમાલયમાં બરફ વેચો કે ટકલાને દાંતીઓ વેચવો, તો એવા લોકો એવું સમજતા હોય છે કે હું એક બહુ સ્માર્ટ સેલ્સમેન છું અને હું રોકેટ સિંગ છું. પણ જો મારા મતે એવું પૂછવામાં આવે ને કે શું એ રીતનું સેલ્સ યોગ્ય છે, તો હું ચોક્કસ રીતે એવું કહીશ કે એવું સેલ્સ નકામું છે. તમારે કસ્ટમરની નીડ સમજવી જોઈએ, એની રિક્વાયરમેન્ટ સમજવી જોઈએ. જો એને તમારી પ્રોડક્ટથી કોઈ પણ જાતનો બેનિફિટ મળે છે તો જ તમારે એ પ્રોડક્ટ એને સેલ કરવી જોઈએ. બાકી તમે એક વખત તો સેલ કરી નાખશો પણ તમારી પ્રોડક્ટ લોંગ ટર્મમાં ફેંકાઈ જશે. આજે હું તમારી સાથે શેર કરવાનો છું ટ્રિપલ સી. ટ્રિપલ સી એટલે કનેક્ટ, કન્વે અને કન્વિન્સ. મેં મોસ્ટ ઓફ સેલ્સમેન જોયા છે એ દરેક લોકો છે ને ડાયરેક્ટ પોતાની પ્રોડક્ટ સેલ્સ કરવામાં જ ફોકસ કરતા હોય છે કે સર અમારી પ્રોડક્ટના આ ફીચર્સ છે, આ બેનિફિટ છે, આ છે, આ છે, આ છે, બ્લા 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 બ્લા, ઘણું બધું બોલી જતા હોય છે. પણ કસ્ટમર એની સાથે કનેક્ટેડ નથી થઈ શકતો. સેલ્સનો સૌથી પહેલો સી આવે છે કનેક્ટ. પહેલા તમે કસ્ટમર સાથે કનેક્ટ થતા શીખો. એક વખત તમે કનેક્ટ થઈ ગયા ને પછી તમારે ખાલી કન્વે જ કરવાનું છે, સર આ અમારી પ્રોડક્ટ છે, આ એની પ્રાઇસિંગ છે, એટલે એ કન્વિન્સ થઈ જ જશે. આવા જ બિઝનેસ રિલેટેડ વિડીયોઝ જોવા માટે ફોલો કરવાનું ચૂકતા નહીં.